છોટાઉદેપુરના નસવાડી નજીક આવેલા કુકાવટી ગામ પાસે અશ્વિન નદી પર આવેલા લો લેવલના કોઝવે પરથી પાણી વહેતા 3 ગામના લોકોને 10 કિલોમીટર દૂર ફરીને જવું પડે છે। પંચાયતના માર્ગ અને મકાન વિભાગે કોઝવે પરથી કેટલું પાણી વહી રહ્યું છે તેનું બોર્ડ મારવું ફરજિયાત છે, પરંતુ આ નિયમોનું પાલન તંત્ર કરતું નથી। લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થાય છે। નદી બે કાંઠે વહી રહી છે, એવામાં જો કોઈ તણાઈ જાય તો કોની જવાબદારી રહેશે તેવો સવાલ થાય છે। गाँव पर नाड़ो आवे वाग्या वेगना ने उकापड़ा बहुत तकलीफ है। અહીં તમારે 15 કિલોમીટર ફરીને જવાનું થાય છે આ 1 કિલોમીટરને લીધે। પુલ બની જતો તો અમારા માટે સારું થાય। બીક તો લાગે ને પાણીમાં ઉતરવાની, હવે ખાવાનું લેવા તો જવું પડે ને। છોટાઉદેપુર જિલ્લામાં 2 દિવસથી વરસાદ પડવાથી અશ્વિન નદી બે કાંઠે છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ અશ્વિન નદી છે। અશ્વિન નદીના કુકાવટી ગામ પાસે લો લેવલના કોઝવે પર પાણી ફરી વળ્યા છે। લોકો જીવના જોખમ અહીંયા ઉતરે છે, પરંતુ પંચાયત માર્ગ મકાન વિભાગે કોઈ પણ દિશાસૂચક બોર્ડ માર્યું નથી। અહીંયાથી ના ઉતરવા માટે કે જવા માટે કોઈ પણ જાતના જે બોર્ડ મારવા જોઈએ, ચોમાસામાં ભયજનક સપાટી પર નદી છે કે એવા કોઈ પણ દિશાસૂચક બોર્ડ મારવામાં આવ્યા નથી। પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જાણે કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતા હોય તેવું લાગી રહ્યું છે। હાલ નદી બે કાંઠે વહી રહી છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।